सदगुरु महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम। श्रृंगार ग्रंथ पकड़ नंबर 27 આપણે આવ્યા છીએ। મતા હક તાલા, મતા હક તાલા ને મોમિન को दिया। एता मता तुमको दिया, सो जानत है तुम दिल, बेशक इल्मे ना समझे तो सौर करो सब मिल। एता मता तुमको दिया, तो धनीए આપણને શું આપ્યું? ધનીએ આપણને શું આપ્યું? તો આપણા જીવનની અંદર જ્યારે જોઈએ, આપણા જીવનની અંદર જોઈએ ત્યારે સમજ પડે કે ધની આપણને શું નિયામત આપી છે। આપણી રહેણી જો, હવે આ જે આપણી રહેણી છે એ રહેણી બીજા સાથે કમ્પેર કરીને જુઓ, એમના જીવનની અંદર કેટલી તકલીફો હોય છે, આપણને કેવી ધની આપણી રહેણી ધનીએ કેવી આપી છે। આ બ્રહ્માંડની અંદર બધા ખોજી રહ્યા છે, એટલી બધી મહેનત કરે છે, છતાં પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સુધ નથી પડતી। એ આપણને સહેલાઈથી પડી। એતામતા, એતામતાનો અર્થ શું છે કે ધનીએ આપણને બધું જ આપ્યું। ઇવન ધો આ બ્રહ્માંડની અંદર જે રહે છે એમને 14 લોક શું છે, 14 લોકની ઉપર શું છે, એની ઉપર શું છે, કોઈને કશી સુધ નથી। અને એ બધી સમજ આપણને ધની આપી દીધી છે। આ બ્રહ્માંડ કેવું છે, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, કોના માટે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, આ બધી સમજ આપણને છે। એની સાથે સાથે આપણે કોણ છીએ, આપણું ઘર ક્યાં છે, આપણા ધની કોણ છે, આ પણ સુધ આપી દીધી। એ સાથે સાથે કયા માર્ગે ચાલવું એ પણ બતાવી દીધું। જે મોમીનો છે, મોમીનોની શરીયત કેવી હોવી જોઈએ, હકીકત શું છે, મારફત શું છે એ પણ બતાવી દીધું। કલશનો કલશ પણ બતાવી દીધો। કલશનો કલશ પ્રકાશની અંદર જોયો, પ્રકાશ પત્યા પછી કલશનો કલશ જો તમે ત્યાં અંદર તો ઉચ્ચ જ્ઞાન આપ્યું, એ પણ સમજાવ્યું। અહીંયા આગળ આપણા દિલની વાત છે। અહીંયા આગળ કલશનો કલશ કેમ છે શ્રૃંગારમાં, તો દિલની વાત છે, દિમાગની વાત નથી। આ પણ સમજાય એટલે બધું જ ટૂંકમાં આપી દીધું આપણને। ધનીએ બધું જ આપી દીધું, અને છતો પણ આપણને સમજ ન પડે, છતો પણ આપણે એ માર્ગ પર ન ચાલીએ તો लेकिन जे एता मता तुमको दिया, एता मता तुमको दिया। परमधामनी जरे जरे ની આપણને શુદ્ધ પડી ગઈ। ગલી ગલીની અંદર આપણે ફરી રહ્યા છીએ इलम द्वारा। सो जानत है तुम दिल, બીજું ચરણ જે કહે છે, સો જાનત હે તુમ દિલ, કે ધનીએ જે આ બધું બતાવ્યું આપણને, આ જે નિયામત આપી, શિલઘાણની નિયામત, એતામતા, બ્રહ્માંડનું એ બધું તો સમજાય, જાગૃત બુદ્ધિ આપણને સમજ પડી ગઈ, પણ જે મારફતની મારફત, જે મારફતનું મારફત છે એ શુદ્ધ, કે આની ઉપર કશું નથી એમ કે છે, આની ઉપર કશું નથી એ સમજ પણ આપણને આપી દીધી। એ કે છે સો જાનત હે તુમ દિલ, કે તમારી આત્માને આની સમજ છે એમ કે છે, એને આ બધી શુદ્ધ છે।
જો એ આપણી આત્મ જાગૃત થઈ જાય તો આ બધું સમજાય. આપણે આ બધી વસ્તુ ફનાની અંદર લેવા જઈએ છીએ. આત્મ જાગૃત કરી દો. આત્મા તો પરમધામની છે, એને તો બધી શુદ્ધ છે, બધી સમજ છે. કારણ કે આપણી આત્મા ક્યાંથી આવી છે? પરમધામથી આવેલી છે. આપણી સુરતા ક્યાંથી આવેલી છે? પરમધામથી આવેલી છે. તો પરમધામની સુરતા અને પરમધામનું શુદ્ધ હોય કે ન હોય? પરમધામની સુરતાને ધનીની સમજ હોય કે ન હોય? એટલે કે જે સો જાનત હે તુમ દિલ, કે મેં જે કંઈક આપ્યું છે એ બધું તારા દિલને ખબર છે. મેં જે કંઈક નિયામત આપી છે એ બધી જ તારા દિલને ખબર છે. બેશક ઇલ્મે ના સમજે કે આટલું બધું ઇલમ આપ્યો તમને, જાગૃત બુદ્ધ અને નીચ બુદ્ધ આપી, આ બંને આપી, અને જો ન સમજ પડે તો ભેગા થઈને સહુર કરો, આની પર વિચાર કરો કે ધણીએ આપણને શું આપ્યું, આ કેમ સમજાતું નથી. ધણીએ તો બતાવ્યું કે સહેરાગ સે પણ નજદીક છું, ક્यों હું તારા દિલની અંદર બિરાજમાન છું. તો આપણને ધણીના દીદાર કેમ નથી થતા? આ કેમ વાણીની અંદર બિરાજમાન છે તો ધણીના વચનો આપણને કેમ સમજાતા નથી? સો સહુર કરો સબ મિલ, સો સહુર કરો સબ મિલ. બેશક ઇલ્મે ના સમજે. હવે ઇલમ કયો? બેશક. કે ધણીએ આપણને જે કંઈક જ્ઞાન આપ્યું, જે કંઈક નિયામત આપી, એની અંદર આપણને કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો નથી. કોઈ પણ પ્રકારનો સંશય નથી. હવે જો સંશય ન રહ્યો હોય તો એ માર્ગ પર ચાલવાનું છે, છતાં પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી. તો અહીંયા ચોથા ચરણમાં એવું કે તો સહુર કરો સબ મિલ. કેમ કર્યું? કેમ કહ્યું આપણને? બધી સમજ પડી ગઈ, ચાલવાનું તો આપણી જાતે છે. તો સહુર એટલા માટે કરવાનું, આની પર જ્યાં સુધી આપણે વિચાર નહીં કરીએ, આ વચનો ઉપર આપણે વિચાર નહીં કરીએ, ત્યાં સુધી એ માર્ગ પર જવાના નથી, ચાલવાના નથી આપણે. અને એ સતત ને સતત તમારા દિલની અંદર ફર્યા કરે, તમારા મનની અંદર ફર્યા કરે. દિલ અને મન બંને જુદી વસ્તુ છે, પણ તમારા મનની અંદર સતત આનું આ ફર્યા કરે તો એ મન અવશ્ય નમન થશે, અવશ્ય નમન થશે. એનું એક સરસ ઉદાહરણ આપું. કોઈ પણ વ્યક્તિ આપણને સમજાવે, આપણે ન સમજીએ, આપણે ન સમજીએ. કોઈ એક વાર સમજાવ્યું ન સમજાય, બીજી વાર સમજાવ્યું ન સમજાય, ત્રીજી વાર સમજાવ્યું ન સમજાય. વારે ઘડીએ જુદા જુદા વ્યક્તિ આપણને જો આ કે જ કરતા હોય તો પછી આપણે જાતે અંદર વિચારી કે ન વિચારી કે ભાઈ બધા જ લોકો મને આ વસ્તુ કયા કરે છે, તો છે શું? આની પર વિચાર તો કરો. એટલે આપણે તરત અસર થાય નહીં. એક વાર ન સમજે, બે વાર ન સમજે, ત્રણ વાર ન સમજે, એક સમય એવો આવશે સમજી જશે. એમ આપણું મન છે એ પણ આવું છે. એક વાર ન સમજે, બે વાર ન સમજે, ત્રણ વાર ન સમજે, પણ જે વચનો છે એ વચનોને જ્યારે વિચારશે ત્યારે એ નમન થશે. અને એ નમન થયું, મન નમન થયું તો દિલના દરવાજા ખુલી ગયા. એટલે કરે છે તો સહુર કરો સબ મિલ. બેશક ઇલ્મે ના સમજે. ઇલમ પણ કેવો છે? બેશક છે. પણ આને તમે વારે ઘડીએ વાપરતા રહો, વિચારતા રહો, એક સમય એવો આવશે
અને તેમ છતાં જો આની પર વિચારીએ નહીં તો સાંભળ કરીએ અને સાંભળીને આની પર કશું વિચાર ન કરીએ અને પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં, પથ્થર જેવા થઈ જઈએ. જ્યાં સુધી એની પર પાણી રેડે ત્યાં સુધી ભીનો, પછી હતો એવા હઈએ તો. એટલે આની અંદર પરવૈલા રહો એમાં વાંધો નથી, પણ એ પરવૈલા રહેની એની સાથે સાથે એ પણ વિચારવાનું કે આપણે આને આ વચનોને દિલથી લઈએ છીએ કે દિમાગથી લઈએ છીએ. જો દિમાગથી લઈશું તો બુજરગી અવશ્ય આવશે, એમાં કોઈ સંશય નથી. કારણ કે જે આ મન છે એ મનનું મૂળ આ છે, અહંકાર છે. મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તમે જુઓ. મનની ઉત્પત્તિ આપણે જોઈશું તો ખબર છે કે એનું મૂળ અહંકાર છે. આદિનારાયણની જે અહંકાર શક્તિ જે છે એ અહંકાર શક્તિના 3 ગુણ છે: ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. અને જ્ઞાન શક્તિ કે છે રજોગુણ, તમોગુણ ને સતોગુણ. અને એ સતોગુણમાંથી ઉત્પન્ન થયેલું છે અંતસ્કરણ, મનચિત્ત બુદ્ધિ અને અહંકાર. એટલે મનનું જે મૂળ છે એ અહંકાર છે. એટલે જો મનની અંદર લેશો આ વચનો તો બુજરગી અવશ્ય આવશે, એમાં કોઈ સંશય નથી. અને આના આ વચનો જો દિલથી લેશો તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. આપણી વૃત્તિ બદલાશે, આપણી રહેણી બદલાશે. અને આમ છતો જો ન થાય તો એ તો દેખ્યા બડા અચરજ, पाए सुख बका अपार, भी बैसक हुए हक इल्मे, तो भी छूटे ना निंदा विकार. તો નવેની વાત શું છે એમ કે છે, એ તો દેખ્યા બડા અચરજ. નવેની વાત શું છે આની અંદર કે છે કે આપણે આ વાણીથી, આ ઇલમ દ્વારા, ઇલમથી આપણે બેસક થયા અને બેસક થયા પછી એનો આપણે આનંદ પણ લઈ રહ્યા છીએ. પાયે સુખ બકા અપાર, પાયે સુખ બકા અપાર. પરમધામના સુખો પણ આપણે લઈ રહ્યા છીએ. પરમધામના 25 પક્ષ આવા છે, અહીંયા આપણે આ લીલા કરીએ છીએ, આ લીલા કરીએ છીએ, બધું બતાવીએ છીએ. એટલે આનું આપણે સુખ પણ લઈ રહ્યા છીએ, આનો આનંદ પણ લઈ રહ્યા છીએ. તેમ છતાં પણ भी બેસક હુએ હક ઇલ્મે, ધણીના ઇલમથી આપણે બેસક પણ થયા છીએ, પરમધામના સુખો પણ લઈ રહ્યા છે, એની અંદર ડૂબી પણ રહ્યા છે, અને છતાં પણ આ માયા છે એ છૂટતી નથી. તો બી છૂટેના નિંદ વિકાર, તો બી છૂટેના નિંદ વિકાર. છતાં આ નિંદ છૂટતી નથી. તો હવે આપણે જાતે અંદર વિચાર કે આનું કારણ શું. ધણીના વચનો ખરા દિલથી આપણે લઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. વાણીની અંદર આપણે બેસક થઈ ગયા છે, પરમધામના 25 પક્ષની અંદર ખેલી રહ્યા છે, રમી રહ્યા છે. અને છતાં પણ આ વિકાર છે, આ નિંદ છે, આ માયા છે, છૂટતી નથી. નવેની વાત આ છે. તો કેમ? બહુ બારીક વાત છે. પરમધામના જો સુખ લઈ રહ્યા હોઈએ, પરમધામનો જો આપણે આનંદ લઈ રહ્યા હોઈએ, પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરી રહ્યા હોઈએ, તો આ માયાની ગલીઓની અંદર ફરવાનું શા માટે? પણ વસ્તુ એવી છે આની અંદર કે આટલું બધું મળ્યું, બેસક થઈ ગયા, અને છતાં પણ આમાં ને આમાં છે. એની પાછળનું કારણ પહેલા પહેલી તો આપણી હસી છે. હસી માટે આ ખેલ કર્યો છે ધણીએ.
જે ઈશ્કરબદ્ધ થયો, ઈશ્કરબદ્ધને કારણે આ વસ્તુ બની રહી છે. દિલથી લઈએ છે તો ખરા, વચનોને દિલથી લઈએ છે, પણ બીજી જ પલે આપણે માયામાં આવી જઈએ છીએ. તો કેમ? બીજી પલે માયામાં આવે છે એની પાછળનું કારણ શું છે? તો જે અબલીસ બેસાડ્યો છે એ અબલીસ આપણને લેવાની, અબલીસ પાછો ખેંચી લાવે છે. અજાજીલને લાનત આપી અને જે અબલીસ બેસાડ્યો છે બધાના મન પર, એ અબલીસ છે આપણને લેવા નથી. એને કારણે આટલા બેસક થઈ ગયા છે, ધામની લીલાઓની અંદર ફરી રહ્યા છે, છતાં પણ આપણે, અને એ નવેની વાત આ છે. એટલે ધનીના હુકમથી એ બેસાડેલો છે આ અબલીસ. અજાજીલને લાનત આપીને બેસાડેલો છે આપણી હસીને માટે. તો વારે ઘડી આપણે માયામાં કેમ જઈએ છીએ? એનું પાછળનું મેઇન કારણ આ છે. તો હવે આ અબલીસ જાય ક્યારે? પ્રશ્ન થાય ને કે ભાઈ આનું નિવાકરણ તો હોવું જોઈએ ને, આનું નિવાકરણ તો હોવું જોઈએ. તો ધનીએ આપણને આપણી રહેણીમાં બતાવી દીધું. મોમિનોની શરિયત શું છે એ બતાવી દીધી આપણને, અને એ પ્રમાણે જો ચાલીશું આપણે તો અબલીસનું પણ નહીં ચાલે. એટલે ધનીનો હુકમ પણ આપણે ફેરવી શકીશું. ધનીનો હુકમ છે એ પણ ફરી જશે. પછી ધનીના હુકમથી છે કે ભાઈ મોમિનોને આ લેવા નહીં દેવાનું, ધનીનો હુકમ છે અને હુકમ એનું કામ કરી રહ્યો છે. અબલીસ પર જે હુકમ કર્યો છે એ અબલીસ એનું કામ કરી રહ્યો છે, નથી લેવા દેતો. પણ જો આત્મબળ કરે તો, આત્મ બળ કરે તો એ હુકમ ચાલે ખરો. એટલે તુહી તુના ભાવની અંદર આપણે જ્યાં સુધી નહીં જીવીએ, આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું જ નહીં હોય, દિલ સાથે આપણી સુરતા ઉત્પ્રોત થશે તો ધનીનો હુકમ બદલાશે. એ વખત ધનીનો હુકમ બદલાવાનો. વ્રજની લીલાની અંદર, અને એ પણ કાળમાયનું બ્રહ્માંડ હતું, આ પણ કાળમાયનું બ્રહ્માંડ છે. વ્રજની લીલાની અંદર આ બધું જ કરતા હતા, આપણને કશી શુદ્ધ ન હતી છતાં પણ 24 કલાક આપણા દિલની અંદર રમ્યા કરતા હતા. એ કાનો આપણા 24 કલાક આપણા દિલની અંદર રમ્યા કરતા. છતાં પણ આપણે એમની સાથે રાસ ન ખેલી શક્યા, કારણ કે તેગડીએ આપણી સાથે હતા, એટલા માટે 24 કલાક રમ્યા કરતા. અહીંયા આગળ વાણીની અંદર ધની બિરાજમાન છે, આપણી સાથે છે, તો આપણને દીદાર નથી. આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં આપણે એમને જોઈ નથી શકતા. 52 દિવસના અબોલા આપ્યા. તો અબોલા આપ્યા તો જેને કારણે આપણે એમની સાથે રાસ ન ખેલી શક્યા, એમને ગૌપછવદ સમજીને છોડી એમની સાથે રાસમાં ચાલી ગયા. વૃંદાવનમાં 52 દિવસના ધનીએ પોતાની પહેચાન કરાવી. દિનનો ખેલ હતો વ્રજ, પણ 52 દિવસના અબોલાએ ધનીની પહેચાન કરી, બધું છોડીને ચાલે ગયા. અહીંયા આગળ ધની આપણને બધું જ આપી દીધું. પહેલા બધું જ આપી દીધું ધનીએ, કે હવે કે તું છે વ્રજની અંદર જે રીતે તારી રહેણી હતી એવી રહેણી તું બનાવી આગળ.
ત્યાં શુદ્ધ નથી અને બનાવતા હતા રહેણી. અહીંયા શુદ્ધ છે છતાં આપણને એ રહેણી આવતી નથી. સમજ છે બધી. હવે તે સમયે પ્રશ્ન કોઈને એવું થાય કે તે સમયે દજ્જાલ નહીં હોય? હા, તે સમયે પણ દજ્જાલ હતો. તે સમયે પણ દજ્જાલ હતો કાલમાયાના બ્રહ્માંડની અંદર, બ્રજની અંદર. પણ એની અસર આપણને જણાતી ન હતી. એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ કે 24 કલાક આપણા દિલની અંદર એ રમ્યા કરતો હતો. તેમ છતાં દજ્જાલે દજ્જાલનું કાર્ય કર્યું. રાસ ખેલવાનો જ્યારે કહ્યું તો આપણે ન જઈ શક્યા. એ દજ્જાલનું કાર્ય છે. વજૂદ ઊભું થઈ ગયું. દજ્જાલનું બળ ઊભું થઈ ગયું. અહીંયા આગળ તમે જુઓ, એ જે જાગણી બ્રહ્માંડની અંદર, એ જ કાલમાયાના બ્રહ્માંડની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર આપણને બધી જ સમજ છે. બેસક થઈ ગયા છે આપણે. કોઈ સંશય નથી આપણને. એનો આનંદ પણ લઈ રહ્યા છે. પરમધામનો આનંદ પણ લઈ રહ્યા છે. અને છતાં પણ આ માયા છૂટતી નથી. છતાં પણ આ માયા છૂટતી. તો બી છૂટે ના નિંદ વિકાર, તો બી છૂટે ના નિંદ. આ એક અચરજ છે. નવીની વાત છે. તો અહીંયા આપણે બે ચોપાઈ તો સમજ્યા તો ખરો આપણે. તો આપણે આ બે ચોપાઈ સમજ્યા તો આનો માર્ગ તો શોધવો પડશે કે નહીં શોધવો? આપણે કંઈક જતા હોઈએ અને ભૂલા પડીએ, કંઈક ગયા તો ભૂલા પડ્યા, તો આપણે ત્યાં તો બેસી રહીશું ખરા? ના. આપણે 3-4 વ્યક્તિને પૂછીશું, ભાઈ મારે અહીંયા જવું છે, કેવી રીતે જવાય? એકને પૂછ્યું, સમજ ન પડી. બીજાને પૂછ્યું, સમજ ન પડી. ત્રીજાને પૂછ્યું, સમજ ન પડી. ચોથાને પૂછ્યું. તમે 4-5 જણને પૂછો છો અને 5 જણા એક જ માર્ગ બતાવે, ત્યાર પછી એ માર્ગે જાઓ છો. અહીંયા આગળ તો એ પણ બધું ક્લિયર કરી દીધું છે. ધની બેસક થઈ ગયા છે આપણે. બેસક ઇલમથી આપણને બેસક બનાવી દીધા છે. તો હવે આને આ જે છે, એ જે હુકમ છે ધનીનો, એ ધનીનો હુકમને આપણે ફેરવવા માટે આપણી રહેણીમાં આવવું પડશે. આપણી રહેણી એટલે કઈ? પરમધામની જે રહેણી છે એ રહેણીમાં આવવું પડશે. એ વગર ધની મળવાના નથી. જે આપણા મૂળ લક્ષણ છે, વાહિદત અને ઈશ્ક. જો આપણી આત્મ જાગૃત થઈ જાય તો એ મૂળ લક્ષણમાં આવી જશે. એ લક્ષણમાં આવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. આત્મને જાગૃત કરી તો ઓટોમેટિક થઈ જશે. અબલીસ હટી જશે. અબલીસ જે દજ્જાલ છે એ દજ્જાલ હટી જશે. ઓટોમેટિક આવી જઈશું આપણે. બધું જ ઓટોમેટિક ખુલશે. આ દેખાશે. એ બોલાવત હે હુકમ, ખુદી ભી હુકમ કી, તો હંમેશા પાક હોય હક ઇશ્ક પ્યાલે પી. આ માર્ગ બતાવ્યો આપણને. એ બોલાવત બી હુકમ. અહીંયા બે હુકમ છે. એ બોલાવત હે હુકમ, ખુદી ભી હુકમ કી. ખુદી ભી હુકમ કી. બે હુકમ છે કે ધણીની દિલની ઈચ્છા છે આ કે આપણી પર હસી થાય. એ હુકમ છે.
અને આપણા દિલની ઈચ્છા છે. ખુદી ભી હુકમ કી, ખુદી ભી હુકમ કી કે આપણી દિલની ઈચ્છા હતી એટલા માટે તો અહીંયા આવ્યા આપણે. આપણા દિલની ઈચ્છા હતી એટલા માટે આવ્યા. ધની 100 બે અજમાવી લો, અમે તમને નહીં ભૂલીએ. આપણા વચનો યાદ કરો. એટલે આપણા દિલની ઈચ્છા હતી. ધની કે ખરેખર તમે નહીં ભૂલો? કે ના, પરમધામની અંદર કેવી રીતે કૂદતા હતા તમે જુઓ. આપણે કેટલા જોશથી બોલતા હતા. અત્યારે જેમ આપણે બધા માયાના જોશમાં કેટલું બોલી રહ્યા છે, એમ પરમધામની અંદર ઈશ્કના જોશની અંદર બોલતા હતા આપણે કે ધની 100 બે અજમાવી લો, અમે તમને નહીં ભૂલીએ. ધની કે છે ખરેખર નહીં ભૂલો? તો ધનીએ પોતાના દિલની અંદર કે હું આવું બ્રહ્માંડ બનાવું, અને એ ધનીનો હુકમ છે કે એમને હું ભૂલાવી દઉં તો જ ખરો. એટલે કે છે એ બોલાવત હે હુકમ. બધું ધની કરી રહ્યા છે આપણી હસી માટે. પણ જો આપણે આની અંદર જો ડૂબીશું તો ધનીનો હુકમ છે એ બદલાશે, અવશ્ય બદલાશે. જે ઇન્દ્રાતીએ કરીને બતાવ્યો, જે પરમહંસ થઈ ગયા છે બધા, એમણે કરીને બતાવ્યું. એમનું જીવન ચરિત્ર જુઓ તો સમજાશે. અને એ માર્ગ પર આપણે ચાલવાનું છે, એ પગલે પગલે ચાલવાનું છે. ઇન્દ્રાતે કહ્યું ભાઈ આ વસીકરણ વિદ્યા તમને બધાને શીખવાડું, જેને આવું હોય અહીંયા આવો. વસીકરણ વિદ્યા આપણે જોઈએ છે ખરી, પણ છોડવું કશું નથી. મેં તો બિગડ્યા વિશ્વથી, હું તો દુનિયાથી બગડ્યો છું. બધું જ દુનિયા ચાલે છે એ માર્ગ છોડીને બીજા માર્ગે ચાલ્યો છું. આ માર્ગે જેને આવું હોય ને આવો. એ બોલાવત હે હુકમ, ખુદી ભી હુકમ કી, તો હંમેશા પાક હોય, તો હંમેશા પાક હોય. અને ધની સમજો સુંદર સાથ કે ધની શું કરી રહ્યા છે, ધનનો હુકમ ક્યાં કાર્ય કરી રહ્યો છે. તો ધનીનો હુકમ જે છે, ધનીનો હુકમ મીન્સ દિલની ઈચ્છા. અને હુકમ ન સમજો આશિક ને માસિક વચ્ચે, હુકમ ન સમજો, દિલની ઈચ્છા છે. તો ધનીએ શું કર્યું કે ધનીએ અબલીસ પણ બેસાડ્યો લેવા ના દેવા માટે, અને ધની આપણને બેસક ઇલમ પણ આપી રહ્યા છે, જાગૃત બુદ્ધ અને નિજબુદ્ધ પણ આપી રહ્યા છે. એક બાજુ શું કહ્યું છે, એને લેવા ના દઈશ, બીજી બાજુ આપણને આપી રહ્યા છે, કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખો. બંને કાર્ય કરી રહ્યા છે. હવે આપણે જાતે વિચારવાનું છે કે આપણે શું લેવું કે શું ન લેવું. દિલથી ચાલુ કે દિમાગથી ચાલુ, આપણે જાતે વિચારવાનું છે. પરમધામમાં દિમાગ તો છે નહીં, એટલે રૂહ ને દિમાગ શું છે એની શુદ્ધ છે જ નહીં. સુંદર સાથ વિચારો, કારણ કે આપણું જીવન જ વાહિદત અને ઇશ્ક છે. આપણું જીવન જ વાહિદત અને ઇશ્ક છે, એટલે દિલ છે, દિમાગ છે એ ગૌણ છે. દિમાગનું અસ્તિત્વ પરમધામમાં છે, અંતસ્કરણનું અસ્તિત્વ પરમધામની અંદર છે, એવું ના માનશો કે નથી, પણ એ ગૌણ છે. રાજી મહારાજના તન છે આપણે. જો રાજી મહારાજનું અંતસ્કરણ હોય તો આપણું અંતસ્કરણ છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણે ઈશ્કના સ્વરૂપો છે, એટલા માટે એ અંતસ્કરણ ગૌણ છે અને એને પ્રજ્વલિત કરેલું છે. અને જે દિલ છે એને દિલને ગૌણ કરી દીધું છે. અને એની ઉપર અબલીસ બેસાડેલો છે, મીન્સ આ તન પર અબલીસને બેસાડેલો છે. કારણ કે અંતસ્કરણ તો પરમધામનું અંતસ્કરણ તો તરત જાગૃત થઈ જાય.
એક પલ ન લાગે. દિલથી વિચારશો, કારણ કે આપણી સુરતા આવેલી છે. દિલથી વિચારશો તો આપણું જે અંતસ્કરણ છે એ ગૌણ થશે અને દિલ પ્રજ્વલિત થઈ જશે, જાગૃત થઈ જઈશું. અને આ બધા જ અમે રસ પી રહીશું. પરમધામના બધા જ જે ઈશ્કના રસ છે એ બધા રસ આપણે પીશું. તો હંમેશા પાક હોય, તો હંમેશા પાક હોય. કારણ કે બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ, તો પછી પાક તો થઈ કે ના થઈએ. પાક આ પાણીથી ન થાય. જાહેરી દ્રષ્ટિએ વજૂદને સાફ કરવા માટે પાણીથી તમે નહીં નાખો એટલે પાક થઈ ગયા. પણ અહીંયા નાવાનું છે, અહીંયા આગળ વાણીની અંદર તરબોળ બની થઈ જાવ, આનાથી પાક થવાનું છે. અને જો પાક થયા આપણે તો આ અમીરસ આપણને પીવાનું મળશે. હક ઇશ્ક પ્યાલે પી, હક ઇશ્ક પ્યાલે પી, હક ઇશ્ક પ્યાલે પી. આની અંદર જો આપણે તરબોળ થઈ ગયા તો છઠ્ઠા સાગરમાંથી જે પાંચમો સાગર જે જુદો પડે છે, ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે અને એ ઇશ્કના પાલા. આપણે શું કરીએ છીએ કે આપણે છઠ્ઠા સાગરમાં ને છઠ્ઠા સાગરની અંદર રહ્યા છે. આપણે બધા ઇલમની અંદર રહ્યા છે, પણ એ ઇલમની અંદરથી જે ઇશ્ક જુદો પડે છે એની પર ચાલતા નથી. આપણું જીવન જ ઇશ્ક છે. આપણું જીવન જ ઇશ્ક છે. એટલે વાણી આપણને મળી, ઇલમ મળ્યો, આપણને સમજ પડી ગઈ, તો સમજ પડી પછી તો ઇશ્ક તરફ જવું જોઈએ, તો ઇશ્ક તરફ જતા નથી. એટલે હકીકતને મારફત બ્રહ્મ સૃષ્ટિ હકીકતને મારફતનું જ્ઞાન લઈને ચાલશે, પણ હકીકતની શુદ્ધ પડ્યા પછી મારફત તરફ તો ન ચાલે તો એ બ્રહ્મ સૃષ્ટિ નથી. હકીકતને હકીકતની અંદર ડૂબ્યા કરે તો સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ નથી. જે હકીકતનું જ્ઞાન લે એ કોણ હોય? ઈશ્વરી સૃષ્ટિ. કારણ કે ઈશ્વરી સૃષ્ટિ હકીકતનું જ્ઞાન લઈને ચાલે છે. પણ હકીકતને સમજ પડ્યા પછી જો આપણા અસલ ગુણ પર ના, આપણે અસલ ગુણ મીન્સ રૂહના અસલ ગુણ વાહિદત અને ઇશ્ક, જો એ ઇશ્ક તરફ ન ચાલીએ આપણે તો બ્રહ્મ સૃષ્ટિ કેવી આપણે? તો કે છે હક ઇશ્ક પ્યાલે પી, હક ઇશ્ક પ્યાલે પી. આપ ઇશ્કના પ્યાલા પીઓ. આપણે ઇલમના પ્યાલા પી રહ્યા છે અત્યારે. આપણે બધા ઇલમના પ્યાલા પી રહ્યા છે, ઇશ્કના પ્યાલા નથી પીતા. અહીંયા આવું છે ને અહીંયા આવું છે ને અહીંયા આટલી બારી છે ને અહીંયા આટલા બાયણા છે ને 5 બાયણા છે ને 4 દેખાય છે ને 4 દરવાજા છે ને, એટલે બારણા કે દરવાજા છે, પણ 4 દેખાય છે ને અહીંયા ઉત્તર દિશામાં આ છે ને અહીંયા આ છે ને હવેલીઓમાં આ છે. અહીંયા લીલા શું કરીએ છીએ? આમાં ડૂબો ને, એ ઇશ્કના પ્યાલા પીઓ ને, ઓટોમેટિક બધું દેખાશે. એ લીલાની અંદર તરવડ થઈ જઈશું. આવું બન્યું છે કેવું પેલા? આવું બન્યું છે ખરું પેલા? હા, અવશ્ય બન્યું છે પેલા. તો ક્યાં બન્યું છે? આપણા જીવનની અંદર આવું બન્યું છે ખરું? તો હા, અવશ્ય બન્યું છે. તો રાસની અંદર જ્યારે અંતર ધ્યાન થયા, સાંભળજો સુંદર સાહેબ, રાસની અંદર જ્યારે અંતર ધ્યાન થયા તો વનોની અંદર આપણે ખોજ કરી રહ્યા છીએ, મળતા નથી. વનોની અંદર ખોજ કરી રહ્યા છે, મળતા નથી. બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. આખું ઉંદરા વન ફેદી વર્યા, નથી મળ્યા, ના મળ્યા. પણ જ્યારે વ્રજની લીલાની અંદર ડૂબ્યા આપણે, એ લીલા હમણાં આવશે, ગયા હશે, ત્યાં હશે, અને એ લીલાની અંદર ડૂબ્યા અને એની અંદર એ લીલાની અંદર ઓતપ્રોત થઈ ગયા, તો તરત આવી ગયા. એમ આખું પરમધામ મીન્સ આખે આપણે ઇલમની અંદર ડૂબીશું
આપણે ઇલમની અંદર ડૂબીશું, હકીકતની અંદર ડૂબીશું, તો આપણને મળશે નહીં. પણ જો મારફતની અંદર જો ડૂબ્યા અને એક રસ થઈ ગયા તો તરત દીદાર થશે. રાસની અંદર અંતર્ધ્યાન થયા ત્યારે આખું ઉંદરાવન જોયું, આપણે કહીએ ન મળ્યા, ગલી ગલી ફરી વળ્યા, આપણે ગલી ગલી ફરી વળ્યા, ઉંદરાવનની ન મળ્યા. પણ એ લીલાની અંદર ડૂબ્યા ત્યારે સુંદર સાથ વિચાર વિચાર વિચાર્યું. પરમધામના 25 પક્ષની અંદર ગલી ગલીની અંદર ફરી રહ્યા છો, પણ ત્યાં આગળ જો એ લીલાની અંદર જો ઓતપ્રોત થઈ ગયા તો અવશ્ય કોઈ સંશય નથી આનો. તો હક ઇશ્ક પ્યાલે પી, હક ઇશ્ક પ્યાલે પી. ચોથા ચરણની અંદર ઘણા બધા ઈશારા છે. મેરી રૂહ તું આંખે ખોલ, એતા મતા તુમકો દિયા, હક ઇશ્ક પ્યાલે પી. કહેવાનો મતલબ કે તું ઇલમની અંદર હકીકતની અંદર તું ન રહીશ, તું મારફતમાં ડૂબવા પ્રયત્ન કર. ધનીનો જે ઈશ્ક છે એ ધનીના ઈશ્ક તું લેવા પ્રયત્ન, ધનીની લીલાઓની અંદર તું ડૂબવા પ્રયત્ન કર. આ પ્યાલા પીવાના છે. આપણે ઇલમના પ્યાલા પી રહ્યા છીએ. અને ઇલમના પ્યાલા પી લીધા પછી તો આપણને તો બુઝરગી આવડે છે, ભાઈ મને આવડી ગયું, હવે હું બતાવી રહ્યો છું. આપણને બધાને બુઝરગી આવી જાય છે. ઇશ્ક તરફ પ્રયાણ કરો, અને ઇશ્ક તરફ પ્રયાણ કરીશું તો એ હક જે આપણને આપી રહ્યા છે, ધનીના ઈશારા જુઓ તમે. જાહેર દ્રષ્ટિ તમને ઇશ્ક નથી આપવાના, અંદર છે. તું અંદર ડૂબીશ તો એ ઇશ્કનો અહેસાસ થશે. આની અંદર નહીં ડૂબવું તો ઇશ્કનો અહેસાસ નહીં થાય, તો ઇલમનો અહેસાસ થશે. દિલથી વિચારીશ તો ઇશ્કનો અહેસાસ થશે, અને દિમાગથી વિચારીશ તો ઇલમનો અહેસાસ થશે. તો એ અહેસાસ કરો છો જાતે લો. ખુદી હક હુકમ કી, ખુદી હક હુકમ કી, સો તો ભૂલે નાહી કબ, હમ કામ સોહી કરસી જો ભાવે અપને રબ. ખુદી હક હુકમ કી. હવે આગળ ખુદી તો જે મેં ખુદી છે. આપણે નહીં કહેતા મેં કર્યું મેં કર્યું મેં કર્યું, ભાઈ આપણે કશું નથી કરતા. આપણાથી તો એક સૂકું તકલું પણ ન તૂટે. જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, ધનીની મેં ખુદી રો. એ ધનીની મેની અંદર જો આપણે ઓતપ્રોત થઈ ગયા તો તુના ભાવની અંદર, એટલે ખુદી હક હુકમ કી, સો તો ભૂલે નહીં કબ, કે આને કદાપી ના ભૂલો તમે. જો આને ભૂલશો તો ધનીથી દૂર થતા જઈશું આપણે. ભલે આપણે વાણીની અંદર રહ્યા, ભલે અષ્ટપહોર 64 ઘડી બસ ઇલમની અંદર રહ્યા, પણ જો આની અંદર મેં કર્યું જો અભિમાન આવ્યું તો ધનીથી જુદા થઈ ગયા. બુઝરગી આવી ગઈ તો વજૂદ ખડું થઈ ગયું, અને વજૂદ ખડું થઈ ગયું, અંતસ્કરણ ખડું થઈ ગયું તમારું, તો ધની આપણાથી દૂર. દિલથી તમે દૂર થઈ ગયા છો. કહેવાનો મતલબ કેમ ધનીથી દૂર ગયા છે એની પાછળનું કારણ કે અંદર જો બુઝરગી આવી ગઈ, મેહપણું આવી ગયું, તો આપણું અંતસ્કરણ છે ખડું થઈ જાય છે. અને અંતસ્કરણ ખડું થાય છે એટલે જે દિલ સાથેની જે વાહિદત હતી એ વાહિદત તૂટી ગઈ, એનાથી ધની દૂર થઈ જાય. એ ક્રિયા આપણા અહીંયા આગળ આપણા આ તન પર થઈ રહી છે એનો આપણે અહેસાસ કરો કે ધનીના વચનોથી આપણે દિલ સાથે ઓતપ્રોત થવા પ્રયત્ન કરી રહ્યા છે, અને એની અંદર ડૂબે તો ઓતપ્રોત થયા. પણ આમાં જો અભિમાન આવી ગયું, મેહપણું આવી ગયું, તો અંતસ્કરણ ખરું થઈ ગયું, એટલે તમારા દિલ સાથેની જે વાહિદત હતી એ તૂટી ગઈ.
અને તૂટી ગઈ તો ધની આપણાથી દૂર થઈ જાય. એટલે ધનીની મહેલો એ ધની તમે જ કરી રહ્યા છો. આપણી મેં કશું નથી. આ તો બધું નાશવંત છે. હું આપણી મેં આવે ક્યાંથી? અને છતો આવી રહી છે. પણ જો રૂહ જાગૃત થઈ જાય, આત્મ જ્યારે બળ કરે ત્યારે આપણી મેં કદાપી આવતી નથી. રૂહ જાગૃત થઈ ગયા પછી. કારણ કે રૂહના ગુણ છે હોય તો નહીં. ધણીના ચરણોમાં ન રહે, ધણીના ઈશ્કની અંદર ના ડૂબે તો આ મેપણાની અંદર જાય. કારણ કે આત્મ જાગૃત થઈ ગયા પછી આ તનથી કે આ જીવથી એનો સંબંધ જુદો પડી ગયો. કારણ કે આ તનની અંદર બે લીલા છે. એક જીવની લીલા છે અને એક આત્મની લીલા છે. અત્યારે જે આપણું તન છે એની અંદર બે લીલાઓ ચાલી રહી છે. એક જીવની લીલા ચાલી રહી છે અને એક આત્મની લીલા ચાલી રહી છે. તો આપણે કઈ લીલાની અંદર છે? આત્મની લીલાની આત્મ સાથે છે કે જીવ સાથે છે? આપણે છે કોણ? જીવ છે કે આત્મ છે? આપણું કાર્ય શું છે? ભાઈ આપણી તો આત્મા છે, પરમધામ થયા છે કે આપણી આત્મ છે. તો જો આપણી આત્મ હોય તો આત્મની રહેણી પ્રમાણે ચાલવું જોઈએ કે જીવની રહેણી પ્રમાણે ચાલવું જોઈએ? અંદર બધું મંથન કરો, જાતે અંદર ડૂબો અંતસ્કરણની અંદર, તો આ બધું સમજાશે. દિલથી આની પર વિચાર, એટલે કે ધણી વારે ઘડે વિચાર્યો આની પર વિચાર કરો. બે માર્ગ બતાવી દીધા છે. આપણે જીવાત્મા કરી રહ્યા છે, બંને ભેગું કરી દીધું છે. જીવાત્મા કહી રહ્યો છે, ભેગું કરી દીધું છે. એટલે જે જીવ સાથે આત્મા ઓતપ્રોત થઈ ગઈ છે. આ રીતે તમે આપણે બતાવી શકાય કે જીવ સાથે આત્મા ઓતપ્રોત થઈ છે. એટલે જે જીવ કરી રહ્યો છે એ આત્મા કરી રહી છે. એટલે જીવ આત્મા કરી દીધું. પણ આત્મા જીવ કરી દીધું હોય તો, કે આત્મા સાથે જીવ ઓતપ્રોત થઈ જાય તો સુંદર સાહેબ, બહુ નાની વાતો છે પણ બહુ સમજવા જેવી છે. એટલે જીવ સાથે આત્મા ઓતપ્રોત થઈ ગઈ એટલે જીવાત્મા કહી દીધું. પણ એને જુદા પાડો અને આત્મા જીવ કરી દો તો આત્મા સાથે જીવ ઓતપ્રોત થઈ જાય તો એને ત્રીજી બહિસ્તી જીવને ત્રીજી બહિસ્તી મળશે. ત્રીજી બહિ મળશે કે પહેલી મળે? તો પહેલી મળે. અને આપણે તો પરમધામ જઈશું. આપણે પરમધામ જઈશું અને એ જીવને પ્રથમ બહિસ્તી મળશે. કે એની ઉપર બેઠી છે એટલા માટે. પણ એની સંગતે જો કોઈ જીવ આવે, એની સંગતે કોઈ જીવ આવે અને આપણી રહેણી પ્રમાણે ચાલે તો એને ત્રીજી બહિસ્તી મળશે. ખુદી હક હુકમ કી સો ભી ભૂલે નહીં કબ. સો ભી ભૂલે નહીં કબ. આપણું મેહપણું ન લો, ધણીનું મેહ લો. વહ કામ સોહી કરસી. આ કામ કોણ કરશે? વહ કામ સોહી કરસી જો ભાવે અપને રબ. કે આ કામ કરશે કોણ? કે ધણી તમે જે કોઈ ખરું, કે ધણીને જે ગમે એ કરો આપણે. અને એ કોણ કરશે? જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ કરશે. બીજું કોઈ ન કરી શકે. બીજું કોઈ ન કરી શકે. સંસારનું ઉદાહરણ જો પતિ પત્નીની અંદર, જે પતિ જે છે એ પતિના ભાવની અંદર પત્ની રલ થઈ જાય. બસ તમે કોઈ ખરું એ માર્ગે ચાલી આપણે તો વાહે તો તને ઈશ્ક કેવો છે, ધણીનો પ્રેમ કેવો મળે. પણ પત્ની જો પતિ કે એના વિરુદ્ધ ચાલતી હોય તો મહાભારત ઊભું થાય કે ના થાય? વિચાર્યો. જો ભાવે અપને રબ, જો ભાવે અપને રબ. કહેવાનો મતલબ કે ધણીના દિલ સાથે ઓતપ્રોત થઈ જાઓ. હવે ધણી તો આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે. ધણી આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે. તો ધણી સાથે ઓતપ્રોત થવા માટે ધણીના દિલની અંદર આપણે ઝાંખીને જોયું ખરું? જેમ ધણી આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે
એમ આપણે ધનીના દિલની અંદર બિરાજમાન છીએ. એમના દિલની અંદર ઝાંખીને જોયું. સુંદર સાથીઓ, વિચાર કરો આનો. કેવો સમય છે આપણે? દિલના દરવાજા ખોલવાનો સમય નથી, તો ધનીના દિલમાં બેસવાની તો વાત તો દૂરની વાત છે. અચરજ એ છે કે આ માયા છૂટીને, માયા દિલ, આપણું દિલ છે, માયામાંથી બહાર નીકળે તારે આ બધું કરીએ ને આપણે. અબલીસને હટાય ત્યારે કરીએ ને. અબલીસને હટાવવાની જરૂર નથી. અબલીસ એની જાતે હટી જશે. અબલીસ એની જાતે હટી જશે. ધનીના વચનોને દિલથી આપણે લઈશું, દિલથી લઈશું, દિલથી આની પર વિચાર કરીશું, તો પેલું બધું ઓટોમેટિક છૂટી જશે. કશું કરવાની જરૂર નથી, છોડવાની કશું છોડવાની જરૂર નથી, ઓટોમેટિક છૂટી જશે. જેમ નાના હતા ત્યારે કુકા રમતા હતા, કોડિયો રમતા હતા, ભમેડા રમતા હતા, જે કંઈક રમતા હોય, એ ક્યારે છૂટી ગયું સમજ પડી ખરી? કારણ કે જે નવું આવ્યું એ આપણને ગમી ગયું, તો પેલું છૂટી ગયું. એમ આપણા દિલને જે ભાવે એ આપણને મળી જાય, એ તો આપણું જીવન છે, તો ઓટોમેટિક છૂટી જશે, છોડવાની જરૂર નથી. हुक्म तो है हक का, हुक्म तो है हक का, और खुदी भी ना हुक्म भी ना, खुदी हुक्म दो हक के, इन क्या लगे रूहाना. हुक्म हुक्म तो है हक का. ધનીનો હુકમ છે કે નહીં? ધનીનો હુકમ છે એટલે હુકમ ન સમજો. ધનીના દિલની ઈચ્છા છે કે નથી એ જુઓ તમે. ધનીના દિલની ઈચ્છા તો પરમધામથી શરૂઆત કરો, કઈ કઈ છે. બધું જ આમ હુકમ આવે એટલે ચિત્રપટ આવી જવું જોઈએ, આપણા ચિત્તની અંદર આવવું જોઈએ. આ બધું દેખાવું જોઈએ કે ધની આવો ખેલ કર્યો છે આપણા માટે. ધની આપણને આ આપી રહ્યા છે, ધની આપણને આ બતાવી રહ્યા છે. આમ નજરો નજર દેખાવું જોઈએ. हुक्म तो है हक का, और खुदी भी ना हुक्म, और खुदी भी ना हुक्म बिन. કે ધનીના હુકમની અંદર આપણે જો મળી જઈએ તો, એટલે કે જે ઓર ખુદી ભી, મેં ખુદી ભી હુકમ બિન, કે આપણી પણ મેં છે એ ધનીની મેં, આપણી મેં છે નહીં, ધનીની મેં છે. મીન્સ ધની સાથે ઓતપ્રોત થઈ જઈએ આપણે. ધની સિવાય કશું જ નથી એમ. તો આ બંને જો એક થઈ જાય, ધનીનો હુકમ સાંભળજો હવે સુંદર સાહેબ, ધનીનો હુકમ શું છે? ધનીના દિલની ઈચ્છા શું છે? ધનીના દિલની ઈચ્છા શું છે? તો ધનીના દિલની ઈચ્છા હતી કે ભાઈ આ રૂહને હું પ્યાર આપું, અને પ્યારની લજ્જત માટે ધની આપણને સાહેબી બતાવી રહ્યા છે. પરમધામની અંદર ઇશ્ક મત હતો આપણી પાસે, નતો એવું નથી, પણ એની જે લજ્જત હોવી જોઈએ એ લજ્જત નથી. જેમ પૈસાદારનો બાળક છે, મીઠાઈ ખાઈ રહ્યો છે, પણ એનો જે સ્વાદ અસલ આવવો જોઈએ એ અસલ સ્વાદ નતો આવતો. જેમ ગરીબના બાળકને સૂકો રોટલો આપો તો પણ મીઠો લાગે છે, અને પેલાને મીઠાઈ આપો તો પણ નથી ભાવતી. કારણ શું છે? કે એ એની અંદર તડબોળ છે એટલા માટે. જેમ કંદોયો છે
એ કંદોયો એને કોઈ દિવસ એ મીઠાઈ ન ખાય કદાપી, એને એનો ટેસ્ટ જ ન આવે કંદોયાને. પણ બીજાને ખાય છે કંદોયો પોતાની મીઠાઈ? વિચારો. હા, બનાવવા સ્વાદિષ્ટ બનાવે છે, બધું કરે છે, પણ એને કારણ કે અંદર ને અંદર છે 24 કલાક. તો હવે સુંદર સવાલ આવી કે ધનીનો હુકમ અને ધનની મેં હૈયે તો આ બંને જો ઓતપ્રોત થઈ જાય તો ખુદી હુકમ દો હક કે બંને ધનીના છે, બંને ધનીના છે. અને જો આ બંને ધનીના જો ઓતપ્રોત થઈ જાય તો ઈત ક્યાં લગે રૂહન. હવે ઈત ક્યાં લગે રૂહન અહીંયા શું છે? તો પછી કે રૂને કશું કરવાનું નહીં, ધનીના હુકમથી બધું થઈ રહ્યું છે. રૂને કશું કરવાનું રહેતું નથી. પણ એનો મતલબ એવું ન સમજો કે આપણે કશું નથી કરવાનું. જો આપણે કશું નથી કરવાનું હોતું, આ બહુ બારીક વાત છે, સમજો કે ધનીનો હુકમ અને ધનીની મેં બધું ભાઈ ધનીનું જ છે, આ બંને ધનીના જ છે. તો રૂનું શું કર્યું? રૂનું કશું ન રહ્યું. એનો મતલબ કે જો કશું ન રહ્યું હોય તો આપણે કશું કરવાનું નથી રહ્યું. બહુ બારીક વાત છે. જો આપણે કશું કરવાનું જ ન રહ્યું હોય તો ધની ઇલમ શા માટે લઈને આવ્યા છે? હવે વિચારો જાતે જાતે. એક બાજુ કે છે તો રૂને કશું કરવાનું નથી રહ્યું. ઈત ક્યાં લગે રૂહન, તો રૂહનને શું લાગવાનું છે એમ કે છે. એ બધું જ ધનીનું છે તો આપણને કશું નથી લાગતું. પણ આપણને શું લાગી રહ્યું છે એ સમજાવો. હવે આપણને શું લાગી રહ્યું છે? ઈશ્વરવદ નથી. સાંભળો સુંદર સાહેબ, આપણને શું લાગી રહ્યું છે કે ભાઈ બધું ધનીનું જ છે. આપણે આવે નથી ને ગયા નથી, પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, છતો ધની આપણને ઇલમ આપી રહ્યા છે. જો નથી આવ્યા તો ઇલમ શા માટે આપી રહ્યા છે? શા માટે સમજાય રહે તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું છું અનેક ઉપાય, કહેતી ઉમત કો સુનસી સવ સંસાર, શા માટે ધની કહી રહ્યા છે? તો એનું કારણ છે શું? તો એનું કારણ પરમધામની અંદર આપણે આયા નથી ને ગયા નથી, ધનીના ચરણોની અંદર છે. તો ધનીના ચરણોની અંદર છે. ધની જે આપણને બતાવી રહ્યા છે, ધની જે આપણને બતાવી રહ્યા છે, સાંભળજો સુંદર સાહેબ, એની અંદર આપણે રલ ત્યાંગ થઈ ગયા. આ પ્રશ્ન આપણો છે. તે જ ઘડી ધનીએ કહી દીધું હોત તો કે ભાઈ ધની અમારે આ ખેલ નથી જોવો, અમારે આ જોઈતું જ નથી, એ સમયે ધનીને સ્ટોપ કરી દીધા હોત તો આપણને લાનત ન લાગી હોત. બતાવે જ તરતે એકદમ ફાર્મસી નથી આવી, અંદર ડૂબ્યા ત્યારે ફાર્મસી આવી છે. એ ખેલની શરૂઆતની અંદરથી જ બંધ કરી દીધો હતો. ભાઈ અમારે આ ખેલ નથી જોવો, કારણ કે આપણા નેચર વિરુદ્ધ હતું. આપણા નેચર વિરુદ્ધ હતું. એક એક્ઝામ્પલ આપું, આપણને કશી શુદ્ધ નથી. સાંભળજો, એક સરસ એક્ઝામ્પલ, આપણને કશી શુદ્ધ નથી. આપણો મિત્ર છે, આપણને લઈ જાય છે, ચાલ ભાઈ આપણે ફરવા જઈએ. આપણે એની સાથે જઈએ, ફરવા ગયા. હવે ફરવા ગયા અને એક બિયર બારની અંદર કે કોઈ ક્લબની અંદર આપણને લઈ ગયો. હવે ક્લબની અંદર લઈ ગયો, એ આપણું જીવન જ નથી, તો આપણે કહી દે ભાઈ ના, આ મારું જીવન જ છે, ચલો હું મારી જાતે ઘરે જઉં, તું તાર જાતે જે કહેવું હોય કર. તો આપણું જીવન જ ન હોય અને છતાં એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ તો આજે ને કાલે એમાં અંદર બેસવાના છો તમે. વસ્તુ આ બની છે પરમધામની અંદર કે ધનીએ આપણને જે બતાવ્યું તો ખરું, પણ એ ખેલની અંદર જ આપણે ધનીને ના પાડી દીધો હતો કે ભાઈ અમારે આ ખેલ જોવો નથી. ચલો ખેલ અંદર જોઈ રહ્યા છે, આપણે આપણી દ્રષ્ટિની અંદર આ ખેલ જોઈ રહ્યા છે પરમધામની અંદર. પણ હવે ધની દ્રષ્ટિની અંદર પણ આપણને આ સમજ આપી રહ્યા છે. દ્રષ્ટિની અંદર, સુરતાની અંદર, ફાર્મોસીની અંદર આ પણ સુધ આપી રહ્યા છે ધની. તો છતાં પણ આપણે જાગતા નથી. તો આપણને એ ગુનો લાગુ પડે કે ન પડે?
બહુ બારીક વાત છે. તમારા સ્વભાવ વિરુદ્ધ તમને જો કોઈ કહે અથવા તમારી રહેણી વિરુદ્ધ તમને કોઈ જીવવાનું કહે તો તમે જીવો છો ખરા? આપણી રહેણી હોય, શાંતિનું જીવન જીવતા હોઈએ અને ઘેર રોજ કકળાટ થતા હોય તો તમે આ મને ના ફાવે. તો આપણે ત્યાંથી જુદા થઈ જઈએ. ભાઈ તમે તમારી જાતે રહો. સંસારનું ઉદાહરણ તમે જુઓ. અહીંયા આગળ તો શું છે કે આપણી રહેણી વાહેદત અને ઈશ્ક છે, અને એ ઈશ્ક અને વાહેદતને છોડીને આપણે આ બધું જોઈ રહ્યા છીએ. અને તેમ છતાં ધની બતાવે છે કે તારું જીવન આ નથી, તારું જીવન તો વાહેદત અને ઈશ્કનું છે, અને છતાં પણ આપણે એને લેતા નથી. આ અચરજની વાત છે, આ નવાઈની વાત છે. નહીં તો ધની જ બધું કરી રહ્યા છે, બતાવી પણ ધની રહ્યા છે, જગાવી પણ ધની રહ્યા છે, પણ એની અંદર આપણે કરીએ છીએ શું? એટલે ધનીના હુકમ જે છે, ધનીનો હુકમ ને ધનીની મેખુદી બંને છે, પણ ધનીનો હુકમ અને ધનીની મેખુદીની અંદર આપણી ખુદી ગઈ ક્યાં? મીન્સ આપણી રહેણી ગઈ ક્યાં? બહુ બારીક વાત છે. એટલે આ સમજો. એટલે કે ભાઈ આપણે આવ્યા નથી, ગયા નથી, ધનના ચરણોમાં છે, તો ગુનો કેવી રીતે લાગુ પડવાનો છે? ધની તમે બતાવી રહ્યા, તમે જોઈ રહ્યા હતા. આટલે સુધી હોત તો વાંધો ના હોય હોત. જેમ વ્રજમાં કર્યું, રાસમાં કર્યું, તો કોઈ ગુનો લાગુ નથી પડ્યો. પણ જાગણી બ્રહ્માંડની અંદર ગુનો લાગુ પડે છે. એની પાછળનું કારણ શું? કે આ બધી જ હકીકત તમને બતાવી દીધી. ક્યાં આગળ? સપનાની અંદર. ધની સપનાના તનની અંદર પણ મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થયા છે. સબવિધ વતન સહિત જે ન્યામત અને આપી રહ્યા છે, અને છતાં પણ જો આપણે આપણી અસલ રહેણીની અંદર ન આવીએ, અસલ રહેણી રૂહની રહેણી વાહિદત અને ઈશ્કની અંદર ન આવીએ, તો એ ગુનો લાગુ અવશ્ય પડે. આમાં કોઈ સંશય નથી. હક કહાવે નેકો કો दोस्त રાખતા હે મેં, યા ખુદી યા હુકમ ટેડી હોય નહીં ઈનો સે. હક કહાવે, હક કહેવે નેકો કો. નેકો કો કોણ? કોઈ નહીં, મોમિનો જ, બ્રહ્મ સૃષ્ટિ. નેકો કો શબ્દ જો કેટલો સરસ, બહુ સરસ શબ્દ વાપરે છે, નેકો કો. કેમ નેકો? કે નેકી વાળા છે. આપણે નેકી વાળા છીએ. હવે નેકી વાળા કેમ કહ્યું? નેકે કોનો અર્થ? એટલે હક કહેવે નેકો, નેકો કો. શું આવે છે આ શબ્દ સાંભળીને? કેમ નેકી વાળા આપણને કે ભાઈ આ તો બહુ નેકી છે, નેકી માણસ છે. આપણે કહીએ છીએ ને કે આ તો બહુ નેકી માણસ છે. તો નેકી કો કેમ કહ્યું? કે આપણી પરમધામની જે રહેણી છે, વાહિદત અને ઈશ્ક સિવાય બીજું કશું છે નહીં. એટલે કે જે હક કહાવે ને, કે હવે જે નેકી વાળો હોય, નેકી કહેવાની જરૂર હોય કે ભાઈ તું અમાર્ગે ચાલ. સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે. નેકીથી ચાલતો હોય માણસ, એને કહેવાનું હોય કે તું નેકીથી ચાલ. એને નેકી બતાવી પડે, કારણ કે એની તો રહેણી છે. એમ આપણી રહેણી વાહિદત અને ઈશ્ક છે, અને છતાં પણ આપણે શું કહે છે? સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માહે. ધની હશે કે ન હશે? સુંદર સાહેબ વિચાર કરો, ધની હશે કે ન હશે આપણી પર? તુમકો ઈશ્ક ઉપજાઓ ને કરું તો અનેક ઉપાય. કોને કરી રહ્યા છે? નેકે કોને આપી રહ્યા છે? જે આપણું જીવન છે, એ જીવન અને ઈશ્કના સ્વરૂપોને તને ઈશ્ક આપી રહ્યા છે. મેરી રૂહ તો આંખે ખોલ. ધની કહી રહ્યા છે, હવે તું તો આંખે ખોલ તો ખરી. હવે તું તારી નેકી ભૂલીને બેઠી છું. હક કહાવે નેકે કો,
दोस्त राखत हो मैं। ધની કહી રહ્યા છે ભાઈ તું આંખો તું નહીં, હું તમારી દોસ્તી રાખી રહ્યો છું એમ કે છે, હું તમારી સાથે, હું મીન્સ કહેવાનો મતલબ કે ધની આસ્તિક છે, એક પલ માટે નહીં છોડ્યા. મેરા અર્શ દિલ મોમિન કરીને વિરાજમાન છે. જબરાઈલ અસરાફીલને મોકલે આપણી સાથે. શા માટે? આપણે કોઈના મિત્ર બન્યા હોઈએ અને મિત્રતા નિભાવતા હોઈએ તો ભાઈ હું તારી સાથે જ છું, ચિંતા ના કરીશ, એની સાથે ને સાથે ઉભા રહી જાવ. એમ ધની અહીંયા આગળ આપણી સાથે ને સાથે છે. दोस्त राखत हो मैं, या खुदी या हुक्म, या खुदी या हुक्म, टेढ़ी होय नहीं ईनो से. હવે સમજો આ બે વાત જે નીકળી છે, પહેલા આગળ જોયું અંતસ્કરણ અને દિલ વચ્ચેની વાત હતી. હવે મેખુદી અને અહંભાવ વચ્ચેની વાત છે. ધનના હુકમ અને અહંભાવ, મેખુદી, આ બે વચ્ચે તો શું ચાલી રહ્યું છે, ક્યાં સુધી ધની આપણને કેટલી બારીકાઈની અંદર લઈ જઈ રહ્યા છે. હવે મેખુદી અને હુકમ, હવે અહીંયા આગળ આપણે જો બારીકથી વિચારીએ તો શું છે? તો ધનીનો હુકમ છે, આ ખેલ આપણને બતાવી રહ્યો છે પરમધામની અંદર. તો આપણે એક ખેલ જોવા માટે તત્પર છે, એટલે આપણી મેખુદી ત્યાં છે, આવી આપણી મેખુદી આવી કે ખેલ જો આપણે તત્પર થઈ ગયા છે અને એમો ને એમો ડૂબી રહ્યા છે. પણ એમો ને એમો આપણે ડૂબ્યા પરમધામની વાત છે, પરાતમની વાત છે. કારણ કે 100 બેર અજમાયેલો ધની અમે તમને નહીં ભૂલીએ તો ધની આપણને ખેલ બતાવી રહ્યા છે. હવે એ જો ખેલ બતાવી રહ્યા છે એની અંદર આપણે આપણી અસલ ભૂલી ગયા, એમાં આપણું અસલ ભૂલી ગયા, ભૂલીને બેઠા છે. એટલે કે છે યા ખુદી યા હુકમ, ધનીનો હુકમ હોય કે ધનીની મેખુદી હોય. ધનીની મેખુદી બહુ જ બારીક વાત છે, બહુ જ બારીક વાત છે. ટેડી હોય નહીં ઈનો મેં, ટેડી હોય નહીં ઈનો મેં, કે તમારાથી આ વિરુદ્ધ ન જઈ શકે. તમારો હુકમ કે તમારો અહંભાવ. અહીં બીજો હુકમ ન બોલી શકાય, કારણ કે હુકમ કહેતો આપણને પેલું એ થઈ જાય કે આ બે હુકમ કયા છે. પણ ધનીની જ મેખુદી હોય અને ધનીનો જ હુકમ હોય, એ કે તમારાથી જુદું ને તમારાથી અલગ ન થઈ શકે, એ કે તમારાથી વિરુદ્ધ ન જઈ શકે. તમારા વાક્યો તમારાથી વિરુદ્ધ થાય, તમારી બોલી તમારાથી વિરુદ્ધ થઈ શકે ના. તમારો ભાવ, તમારો હુકમ, આને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. શું છે કે ભાઈ આપણો હુકમ છે, તમારાથી વિરુદ્ધ જાય ના, તો તમે બોલો જ નહીં. પેલું હવે તમારો જે ભાવ છે અહમભાવ, તમારો જે અહમભાવ છે એ તમારાથી વિરુદ્ધ જાય ખરો. એટલે તમારો અહમભાવ અને તમારો હુકમ એ તમારાથી અલગ ન થઈ શકે અથવા તમારાથી વિરુદ્ધ ન જઈ શકે. તો ધનીનો હુકમ શું છે અને ધનનો અહમભાવ શું છે? આ બેમાંથી આપણે લેવાનું છે શું? આ બેમાંથી આપણે લેવાનું છે શું? તો સાંભળજો, ધનીનો જે હુકમ છે એ ધનીનો હુકમ તો આ ચરણ બહુ બતાવી દીધું છે કે હુકમે લિયા બેખ રૂહ કા, હુકમે લિયા બેખ રૂહ કા, સો ભી હસી ખુશાલી રૂહન, સો ભી હસી ખુશાલી રૂહન, क्या सिर लेना खुद ही हुक्म, पाक होई पकड़े चरण.
પાક હોય પકડે ચરણ. હુકે ધણીનો હુકમ અને અહંભાવ ધણીનો. તો ધણીના હુકમથી રૂહે આત્માને ધારણ કર્યું. એટલે કે જે હુકમે લિયા બેગ રૂહ કા. ધણીનો હુકમ શું છે? તો ધણીનો હુકમ આપણને ખેલ અને સાહેબી બતાવવાનો હતો, તે આપણને બતાવી રહ્યા છે. તો આપણી સુરતા અહીં આવી. એટલે ધણીના હુકમે શું આ રૂહનો એ લીધો. હવે જે અહંભાવ જે છે, ધણીના દિલની ઈચ્છા જે છે કે લાવ હું ધણી મારી રૂહને જો નહીં આપું તો જાગશે કેવી? કારણ કે અહંભાવ શું છે? એ રૂહ સાથે ઓતપ્રોત છે. બહુ બારીક વાતો છે આ. રૂહ સાથે ઓતપ્રોત છે. હવે જો રૂહ સાથે ઓતપ્રોત હોય, કેમ? એ ભાવ વાહેદતનો છે, એટલા માટે. એ ભાવ વાહેદતનો છે અને પેલો ભાવ સાહેબીનો છે, હુકમ સાહેબીનો છે. એટલે બંને તમારાથી વિરુદ્ધ નહીં. એટલે ધણી તો બતાવી રહ્યા છે, તો બતાવી રહ્યા છે, ધણી આપી રહ્યા છે, એ આપી રહ્યા છે. એમનાથી વિરુદ્ધ ન જઈ શકે. પણ હવે કરવાનું છે કોને? તો રૂહને કરવાનું છે જે કંઈ કરવાનું છે. એટલે હુકમે લિયા બેગ રૂહ કા, સો ભી હસી ખુશાલી રૂહન. શા માટે લીધું? શા માટે ધણીએ કર્યું? કે ધણીએ રૂહોને ઈશ્કની લજ્જત આપવા માટે આ કર્યું. ઈશ્કની લજ્જત આપવા માટે કર્યું છે. અને એટલા માટે રૂહે ધણીના હુકમે આ રૂહનો ભેદ ધારણ કર્યો. એટલે આપણી સુરતા અહીંયા આવી. કેમ? એ ઈશ્કની આપણને લજ્જત મળે એટલા માટે. પરમધામની અંદર આપણને ઈશ્કની લજ્જત મળે એટલા માટે આ ધણીએ ખેલ કર્યો છે. એટલે એ હુકમે કર્યું છે. હવે શું કહે છે? અને આપણી હસ્તી માટે ઈશ્કનો દાવો કર્યો હતો કે મને જોવા તો દે, આપણે ઈશ્ક પર આટલા બધા કૂદી રહ્યા છે, આશિક બતાવી રહ્યા છે. તો ધણીએ આટલા માટે આ ખેલ કર્યો. એટલે કે છે સોબી હસી હાસી ખુશાલી રૂહન, ક્યાં સિર લેના ખુદી હુકમ, ક્યાં સિર લેના ખુદી હુકમ, પાક હોય પકડે ચરણ. પાક હોય પકડે ચરણ. હવે જે અહંભાવ જે છે, ધણીના બંને છે, વિચારો. હવે તો હવે આની અંદર જે મોમીન છે, સુંદર સાથ છે, આપણે જે છે મોમીન છે, રૂહ નથી કહેતો. જે મોમીન છે એ મોમીન પોતાનું મહેપણું કેવી રીતે લઈ શકે? આમાં આપણું છે શું? આમાં આપણું છે શું? અને એક સરસ પ્રસંગ કહું. તો પ્રસંગ એ છે, એક વ્યક્તિ રોજ મંદિર જાય. ભક્ત અને ભગવાનની વાત છે. રોજ મંદિર જાય, રોજ ફૂલો ચડાવે, રોજ પ્રસાદ લઈને જાય. આ છે રોજ મંદિર. એકવાર ભગવાન એમને પસંદ થયા, એ ભક્તને. તો પસંદ થયા એટલે ભગવાને કહ્યું એ ભક્તને કે ભાઈ, તો હું તને નોટિસ કરી રહ્યો છું. ભગવાન કહે છે કે તું રોજ આવે છે ને રોજ ફૂલ લઈને આવે છે, રોજ આ લઈને આવે છે, પ્રસાદ લઈને આવે છે, નવી નવી વાનગીઓ લઈને આવે છે, નવા નવા ફૂલ લઈને આવે છે. હું જોઉં છું કે તો ભગવાન શું કરે કે આ તો બધું મારું છે, કે મારું તું મને અર્પણ કરી રહ્યો છું, મારું આપેલું તું મને પાછું આપી રહ્યો છે. પણ તું તારું મને શું આપે છે? તારી પાસેથી તું મને શું આપે છે? તો આપણું છે શું? બધું ધણીનું છે, આપણું છે શું? તો આપણો અહંકાર જે છે ધણીના ચરણોની અંદર મૂકી દો. કારણ કે આપણે જાતે ઉત્પન્ન કરેલો છે, ધણીએ ઉત્પન્ન નથી કરાયો. 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. કોણે કર્યું ઉત્પન્ન?
પરમધામની અંદર કોણે આ ઉત્પન્ન કર્યું? ધણી 100 ફેર જ માની લો, અમે તમને નહીં ભૂલીએ. એ આપણું મેં પણ છોડી દો, મૂકી દો ધણીના ચરણોની અંદર, કે આનાથી તમે પાક થઈ. क्यों सिर लेना खुद ही हुक्म, क्यों सिर लेना खुद ही हुक्म. પાક હોય પકડે ચરણ, પાક હોય પકડે ચરણ. આપણી મેં ખુદી મૂકી દો, ધણીની મેં ખુદી લો, અને ધણીની મેં ખુદી લઈશું તો આ ચરણ કમલ એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. પાક હોય. પાક કેવી રીતે થવું? પાક થવું એટલે શું? પહેલા પેલું તો વસ્તુ આ છે કે જો સમજતા પાક થાવ, પાક થાવ. પાક થવું એટલે શું? અંતસ્કરણ નું અસ્તિત્વ ખત્મ કરવું એ પાક થયા. આ વજુદ નું અસ્તિત્વ ખત્મ કરી દો એ આપણે પાક થયા સમજી લેવા. અંતસ્કરણ જ્યાં સુધી ખત્મ ન થાય ત્યાં સુધી આપણે પાક નથી થયા. મનનું અસ્તિત્વ મન નમન ન થાય ત્યાં સુધી આપણે પાક નથી થયા. તું તુના ભાવની અંદર જ્યાં સુધી આપણે ન આવીએ ત્યાં સુધી આપણે પાક નથી થયા. સમજો. અને એ પાક થઈને આ ચરણ કમલ પકડી લો. આપણું અસ્તિત્વ છે જ નહીં, તો તુના ભાવની અંદર આપણે જીવીએ તો એ ચરણ કમલ આપણા દિલની અંદર આવશે. એ વગર દિલમાં નથી આવવા. ધણી તો આપણા દિલને અર્થ બનાવ્યું છે, પણ ખરેખર આપણું દિલ અર્થ છે? જાતે વિચારો. ખરેખર આપણું દિલ અર્થ છે? સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ, નહીં તો તને બહુ ગહેન વાત બતાવી રહ્યા છે. ક્યાં ક્યાં લઈ જાય છે આપણને, આપણી ભૂલ ક્યાં કરી રહ્યા છે. જાતે વિચારશો આની અંદર તો આ બધું જ સમજાશે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે. શું લઈ રહ્યા હતા એ છોડાવી, હકીકત છોડાવી, મારફતમાં ગયા, મારફતમાં લઈ ગયા, અને મારફતની અંદરથી શું શું આપણે લઈ રહ્યા છે, કેવી રીતે ચાલી રહ્યા છે. અને આ સમજ્યા પછી જો છતાં પણ આપણે આપણાથી માયા ન છૂટે તો પછી આપણી હસી છે ને છે, આમાં કોઈ સંશય નહીં. એટલે કે આ હસી ન કરાવો, મેરી રૂહ તો આંખે ખોલ, આ હસી ન કરાવો. અહીંયા પણ ધન ધન થાવ, પરમધામની અંદર પણ ધન ધન બની જાય. हुक्म लिया बेकरूह का, सो भी हंसी खुशाली रूहाना. क्यों सिर लेना खुदी हुक्म, क्या सिर लेना खुदी हुक्म. पाखोई पकड़े चरण, पाखोई पकड़े चरण. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी.